ભાવનગર જિલ્લામાં મોસમ વિભાગની આગાહી પ્રમાણે બીજા દિવસે પણ સવારથી જ કમોસમી વરસાદનો પ્રારંભ થયો હતો. ભાવનગર શહેર સિવાય ગ્રામ્ય વિસ્તારમાં મહુવા, પાલીતાણા, સિંહોર, જેસર, ઉમરાળા વગેરે જેવા તાલુકામાં વરસાદ વરસ્યો હતો. ભાવનગર જિલ્લામાં વરસાદને પગલે ખેડૂતોના લાલ, સફેદ ડુંગળી, તલ, સિંગ જેવા પાકોને નુકસાન થવા પામ્યું છે. ત્યારે ભાવનગર જિલ્લામાં વરસાદના આંકડા બીજા દિવસે જોઈએ તો વલભીપુર 5, ઉમરાળા 11, ભાવનગર 7, ઘોઘા 6, સિંહોર 18, ગારિયાધાર 7, પાલીતાણા 14, તળાજા 9, મહુવા 170 અને જેસરમાં 21 mm વરસાદ નોંધાયો છે. આમ કુલ એક દિવસનો 10 તાલુકામાં 26.8 mm વરસાદ નોંધાવા પામ્યો છે.